આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો તે સવારે 5:15 કે 5:30 વાગ્યાનું છે. તમને એમ લાગતું હોય કે આ લોકો કામે કાજે જઈ રહ્યા છે અથવા તો કોઈ પ્રસંગ કે મેળાવડામાં જઈ રહ્યા છે, તો ના, આ તમામ લોકો જઈ રહ્યા છે શ્રીજી બાવાના દર્શન માટે. અને આ દ્રશ્ય છે રાજસ્થાનમાં આવેલા નાથદ્વારાનો. અહીં વૈષ્ણવોના શ્રદ્ધાસ્થાન એવા શ્રીનાથજીનું મંદિર છે અને આ મંદિરમાં વહેલી સવારે 5:30 પોણા 6 વાગે મંગળાના દર્શન થાય છે. કોઈ સૂર્યવંશી હોય, સવારે 10 વાગે ઉઠવા માટે પણ એને એલાર્મ જોતો હોય, તેવા લોકો પણ સવારે 5, 5:30 અહીં ઉઠીને દર્શન કરવા દોડી આવે છે. આ દર્શનની ખાસિયત એ છે કે તમે નાહ્યા વિના પણ આ દર્શન કરી શકો છો. જો કે અહીંયા મોટા ભાગના લોકો સવારના પહોરમાં 5 વાગ્યામાં સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈ સરસ કપડાં પહેરી અને દર્શન કરવા આવતા હોય છે. મંગળા આરતી કર્યા બાદ અહીં લોકો નાસ્તો કરવા આવે છે. આ નાસ્તાનો પણ એક અલગ જ માહોલ છે. ગરમા ગરમ પોહા, મુઠિયા, નાયલોન ખમણ, ફાફડા અને તેની સાથે મસ્ત એવી ફુદીનાવાળી ચા. કુલડીમાં આ ચા આપવામાં આવે છે. અહીંયા પેઢીઓથી ચા અને નાસ્તો વેચતા લોકો તમને જોવા મળશે. આ સાથે અહીંની બજારો પણ સવારે 5 વાગ્યામાં ખુલી જાય છે. શ્રીજી બાવા જેમના ઘરમાં પુસ્તાવેલા ઠાકોરજી હોય અથવા તો જે લાલાજીની સેવા કરતા હોય, એમની માટે અવનવા વસ્ત્રો, શૃંગારની એટલી સરસ સુંદર વસ્તુઓ તમને અહીંયાથી મળશે. આ સાથે ઘરેણા, કપડાં એ બધાનું પણ એક મોટું માર્કેટ છે. લોકો સવારે 5:30, 6 વાગે અહીંયા શોપિંગ કરવા પણ આવી જાય છે. દરેક ધાર્મિક સ્થળનો પોતાનો એક અલગ માહોલ હોય છે, પોતાની અલગ પરંપરાઓ હોય છે. શ્રીનાથજી દ્વારામાં જે વહેલી સવારનું આ દ્રશ્ય છે એ લગભગ તમને ઘણી ઓછી જગ્યાએ જોવા મળશે. તો તમે પણ કરો દર્શન અને બોલો જય શ્રી કૃષ્ણ.